ગાઢ જંગલોમાં વિહરવું, દરિયા કિનારે નિરાતે બેસવું અને નદીના પટમાં લટાર મારવાનું કોને ન ગમે। આ લાભો લેવા માટે સરેરાશ શહેર નિવાસીઓ તલસતા હોય છે અને તક મળે તો ચૂકતા નથી। કુદરતની સુંદરતા અને વૈવિધ્ય અપાર છે, તેનો આપણે આનંદ લઈએ છીએ, પરંતુ જ્યારે તેને સુરક્ષિત રાખવાની કે તેને બચાવવાની વાત આવે ત્યારે માનવજાતિની પીછેહટનો ક્રમ હંમેશનો છે। તેમાં ક્યારેક કોઈક વિરલા કે પછી નાનકડો સમૂહ પર્યાવરણને સુરક્ષિત રાખવા વિરોધ કરવા મેદાને પડે છે, પરંતુ તે પછી સૌથી મોટો પડકાર સરકાર અને ઉદ્યોગ ગૃહો સામે લડવાનો આવે છે। આવી લડત સતત ચાલતી આવી છે અને તેમાં જીત મહદઅંશે કુદરતનો વિનાશ વેરનારની થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું દર્શિલ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। મેં તમને જે વાત કહી તે કદાચ નકારાત્મક લાગે, પણ તે વાસ્તવિકતા છે અને ફરી એકવાર દેશમાં આવી એક સ્થિતિ સામે આવી છે જેનાથી સૌથી પ્રાચીનતમ ગિરિમાળા પર જોખમ ઊભું થયું છે। અહીં અરવલ્લી ગિરિમાળાની વાત થઈ રહી છે। દિલ્હીથી ગુજરાત સુધી પથરાયેલી અરવલ્લીની ગિરિમાળા અંદાજે 250 કરોડ વર્ષોથી આ ક્ષેત્રનો અભિન્ન હિસ્સો છે। આ હિસ્સાથી અહીંના જંગલો સમૃદ્ધ છે, અનેક નદીઓના ઉદ્ગમ સ્થાન આ ગિરિમાં આવેલા છે અને વન્ય જીવ સૃષ્ટિનું નિવાસ પણ અહીં છે। 650 કિલોમીટરથી વધારેના આ પહોળો પટ્ટો અગાઉ સુરક્ષિત હતો તેવું જરાય નથી। હરિયાણાથી માંડીને રાજસ્થાનના ખાણિયાઓ અરવલ્લીમાં બેફામ પથ્થરો ઉલેચી રહ્યા હતા, પરંતુ હવે જાણે તેને કાયદાની છૂટછાટ મળી ગઈ છે। સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પૂર્વે આપેલા એક ચુકાદામાં કહ્યું કે હવે અરવલ્લીનો હિસ્સો એટલો ગણાશે જેની ઊંચાઈ 100 મીટરથી વધુ હશે। આ માપદંડ મુજબ તો અરવલ્લીનો 90% હિસ્સો સુરક્ષા રેન્જમાંથી બહાર નીકળી જાય તેવી ભીતિ છે। સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો એટલે દેશભરમાંથી સેવ અરવલ્લીનો અવાજ ઉઠ્યો છે। તેમાં પર્યાવરણવિદ, વિજ્ઞાનીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને શિક્ષણવિદો જોડાયા છે। સૌ કોઈ એક અવાજે બુલંદ રીતે કહી રહ્યા છે કે કોઈપણ ભોગે અરવલ્લીને સુરક્ષિત વિસ્તાર જાહેર કરો। સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ જામી રહ્યો છે, પરંતુ સરકાર હંમેશની જેમ કશું બોલવા તૈયાર નથી। સરકાર અને અરવલ્લીમાં પોતાનો લાભ જોતા ઉદ્યોગોને ખ્યાલ છે કે આ વિરોધની વચ્ચે પોતાનું કામ કેવી રીતે કરવાનું છે। અરવલ્લી વિશે છેલ્લા દિવસોમાં જે કંઈ તથ્યો આવ્યા તે મુદ્દાની સમજ અને આપણા સમાજનો વલણ આપણે જોયો, પરંતુ વધુ તથ્યો અને કાયદાની રીતે જોઈએ તો ખરેખર અરવલ્લીના મુદ્દે શું થયું અને શું થઈ શકે તે અંગે વાત કરીએ। અરવલ્લીની ગિરિમાળા પર અત્યારે જે જોખમ ઊભું થયું છે તેની શરૂઆત તો અનેક વર્ષોથી થઈ ચૂકી છે। વિશેષ કરીને આપણે વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યા છે ત્યારથી, અને એટલે 1992માં જ ભારતીય કાયદા અંતર્ગત રાજસ્થાન અને હરિયાણામાં આવેલી અરવલ્લી ગિરિઓમાં માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તેમ છતાં માઇનિંગનો દોર અટક્યો નહીં। રાજકીય વખતથી માઇનિંગ માફિયાઓએ અરવલ્લીમાં સતત માઇનિંગ ચાલુ રાખ્યું। 2003માં કેન્દ્ર સરકારે પણ ઠરાવ્યું કે આ ક્ષેત્રમાં માઇનિંગ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે। 2004માં સુપ્રીમ કોર્ટે પણ આ જ પ્રકારનો ચુકાદો આપ્યો। સુપ્રીમ કોર્ટે તો માઇનિંગ માટે પ્રતિબંધિત વિસ્તારને નિર્ધારિત કર્યો, પરંતુ આ કાયદા ચુકાદાને ગોળીને પી જનારાઓએ અરવલ્લીને કેટલું નુકસાન પહોંચાડ્યું તેનો ક્યાસ ત્યારે નીકળ્યો જ્યારે કાર્ટોસેટ સેટેલાઇટ દ્વારા હાઈ રિઝોલ્યુશન તસવીરો 2013માં આવી। આ નુકસાન એટલું મોટું હતું કે તેની તસવીરો સેટેલાઇટ દ્વારા પણ કેદ થઈ હતી। અરવલ્લી માટે અવાજ ઉઠ્યો તેમાં સુપ્રીમ કોર્ટનો હાલમાં આવેલો ચુકાદો છે। આ ચુકાદામાં પિટિશનર તરીકે TN ગોદાવરમન થિરુમુલપાડ છે। આ ચુકાદો આપીને થોડા દિવસોમાં નિવૃત્ત થનારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈની વડપણ હેઠળની બેન્ચ છે। તેમાં સૌથી પહેલાં અરવલ્લીના હિલ અને રેન્જને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેનું કારણ સુપ્રીમ કોર્ટે એમ આપ્યું કે તેનાથી અરવલ્લીની સાચવણી વધુ યોગ્ય રીતે થઈ શકે। આ ચુકાદામાં જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે તેમાં ત્રીજા મુદ્દામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરવલ્લી ગિરિમાળા આગળ વધી રહેલા રણ પ્રદેશ સામે ઢાલ છે, અને તેથી 9મા મુદ્દામાં તેનું મહત્ત્વ સમજાવીને કેવી રીતે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અરવલ્લી ગ્રીન વોલનો પ્રોજેક્ટ લાગુ કર્યો છે તેની વિગત છે। આ પ્રોજેક્ટનો વિસ્તૃત આયોજનની PDF 327 પાનાની છે। આ આયોજનના અહેવાલમાંથી પસાર થઈએ ત્યારે અરવલ્લી રેન્જની તમામ વિગતો તેમાં મળે છે। અરવલ્લી રેન્જ વિશે ચુકાદામાં જે પ્રથમ વાક્ય લખવામાં આવ્યું છે કે તેમાં 2 કે તેનાથી વધુ હિલના 500 મીટરના વિસ્તારને રેન્જ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે। હિલ અને રેન્જથી આ વિવાદ વકર્યો છે અને હવે કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ મેદાનમાં આવ્યા છે।
અને તેમણે ચુકાદામાં દર્શાવેલા હિલ અને રેન્જમાં થયેલી ગેરસમજણ વિશે ન્યૂઝ ચેનલ્સ અને યુટ્યુબર્સને દોષી ઠેરવ્યા છે. તેઓ કહે છે કે 100 મીટરનો માપદંડને જે રીતે ન્યૂઝ ચેનલ્સ અને યુટ્યુબર્સે ગણ્યો છે તે પ્રમાણે નથી, બલકે ઉપરની ટોચની ટેકરીના ઢોળાવની ગણતરી કરવામાં આવશે. મતલબ કે ટેકરીની ઊંચાઈ સીધી ન ગણવી પણ ઢોળાવથી ગણવી. આ રીતે ગણીએ તો પર્યાવરણ મંત્રીના કહેવા મુજબ અરવલ્લીનો 90% હિસ્સો સંરક્ષિત થઈ જાય છે. જોકે પર્યાવરણ નિષ્ણાતોની પ્રાથમિક દલીલ એવી છે કે કોઈપણ પર્વતમાળાને કેવી રીતે ઊંચાઈની રીતે સંરક્ષિત અને અસંરક્ષિત વિભાગમાં મૂકી શકાય. જો અરવલ્લી પર્વત શ્રેણીનો વિનાશ થશે તો ભારતમાં પાણી, જમીન, હવામાન અને જીવનના પાયાના સ્ત્રોતો સંકટમાં મુકાશે. ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નહીં થઈ શકે, તેનાથી ખેતીમાં ઘટાડો થશે, ધૂળના તોફાનો આવશે, ગરમીમાં વધારો થશે અને આની સીધી જ અસર લોકજીવનને થશે. અરવલ્લી વિવાદ વિશેની અહીં રજૂ થયેલી વિગત તો એક સમજણ પૂરતી છે. બાકી અરવલ્લીના નિશ્રામાં જીવાતું જીવન વ્યાપક છે અને તેનો વારસો અકલ્પનીય છે. તેની થોડી છાંટ શબ્દોમાં લાવી શકાય પણ તેને કશામાં બાંધી ન શકાય, માનવીએ બનાવેલા કાયદામાં પણ નહીં. તો મિત્રો, આ વિડીયોને બને તેટલો વધુમાં વધુ શેર કરો, લોકોને જાગૃત કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.